હવે મેં આગળ કીધેલું કે હું ઉધાર મેં પૈસા આપેલા છે એને હું કામ ધંધો કરવા માટે, તો હું એની વાત કરું છું. મારી સોસાયટીમાં જ રહી છે. મારું નામ ઋષભ શાહ છે. હું સુરત ગુજરાતથી છું. એ ભાઈનું નામ છે અમિત પરમાર. મારા ઘરની બરાબર સામે રહી છે. એના પપ્પા છે કસ્ટમ ઓફિસર રમણભાઈ પરમાર. એના મમ્મીનું નામ છે ઉષાબેન પરમાર. આ માણસ પણ મારા રૂપિયા ખાઈ ગયો છે. આજે 3 થી 4 વર્ષ થઈ ગયા છે. એ રૂપિયા આપવાની કોઈ વાત નથી કરતો. અને એના શબ્દો, હું અમિત પરમારના તમને શબ્દો કહું કે મારા પપ્પા તો કસ્ટમ ઓફિસર છે, તમારાથી થાય ને તે તોડી લો, મારાથી હું તમને રૂપિયા નહીં આપું, આવી વાત કરતો હતો. એટલે હું અમિત પરમાર ઉર્ફે એકલવ્ય પરમાર એનું નામ છે, એ મારી સોસાયટીમાં રહે છે. હું એને એક્સપોઝ કરું છું. ફોટો, એની ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી સાથે એને હું એક્સપોઝ કરીશ કે જેથી મારા તો રૂપિયા ખાઈ જ ગયો છે, તમારા કોઈ સાથે એવી રીતે ફ્રોડ ના કરે અને તમારે એની હાથે કામ કરવું ના કરવું એ તમે વિચારી શકો. તેના માટે હું આ માણસને એક્સપોઝ કરું છું. કારણ કે એની દાદાગીરી એના પપ્પાને હિસાબે છે. જોકે એના પપ્પા હમણાં રિટાયર થઈ ગયા છે, તો પણ એ મને એમ કહે છે કે હું તમને પૈસા નહીં આપું, તમારી થાય તે કરી લો. સૌથી મોટી વાત એ છે કે એક્સપોઝ કેમ કરવું છે. કારણ કે ભાઈ મારા મહેનતના રૂપિયા લઈને એ ભાઈ છે ને બોમ્બે એન્જોય કરતો હતો બારમાં બેસીને, બરાબર. મારી પાસે એનો વિડીયો પણ છે, તે પણ હું આમાં વિડીયો પણ એડ કરીશ અને તમે એમાં પણ જોઈ લેજો. લાસ્ટમાં, વિડીયોના લાસ્ટમાં હું એનો વિડીયો પણ એડ કરીશ, રાઉન્ડ સર્કલ કરીને એનું મોઢું, અને એ બધું તમે તમારા હિસાબે જોઈ લેજો કે અહીંયાથી લોકોના પૈસા, લોકોના તો લઈ જ ગયો છે, પણ હું હમણાં પર્ટિક્યુલર મારી વાત કરું છું કે મારા પૈસા લઈને એ ભાઈ બોમ્બેમાં મસ્ત બિયર બારમાં બેસીને એન્જોય કરે છે. ભાઈ અમારા મહેનતના રૂપિયા છે, તું જાતે કમાઈને કરને, કોણ ના પાડે છે, કોણે રોક્યો હતો તને, બરાબર. એના માટે હું એને એક્સપોઝ કરું છું, જેથી મારા તો ગયા જ છે રૂપિયા. અમિત પરમાર ઉર્ફે એકલવ્ય પરમાર, રમણભાઈ પરમાર એમના ફાધરનું નામ છે, જે કસ્ટમ ઓફિસર રિટાયર થઈ ગયા છે, અને ઉષાબેન પરમાર એમના માતાનું નામ છે, જે હાઉસવાઈફ છે હાલની તારીખે, અને LICમાં કોઈ સારી પોસ્ટ પર છે, મને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ સારી પોસ્ટ પર છે કોઈ. હું મારી સાથે ખોટું કર્યું છે આ ભાઈએ, એકલવ્ય ઉર્ફે અમિત પરમારે મારી સાથે ખોટું કર્યું છે. હું એને એક્સપોઝ કરું છું કે ભાઈ આ માણસે મારી સાથે ખોટું કર્યું છે, તમે સાચવીને રહેજો એની સાથે કામ ધંધો કરતાં પહેલાં. આ મારું કહેવું છે. તમારે કરવું ના કરવું એ તમારે વિચારી લેવાનું. નમસ્તે.